નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અચલ પટેલ છે. +1 ગ્લોબલ કેર સર્વિસીસ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લઈને આવ્યો છું આપની માટે એક મહત્વનો વિડીયો, જે આજે 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટ દ્વારા જે હિયરિંગ થવામાં આવી અબાઉટ ધ રીનીટ ઓર નીટ એક્ઝામ્સ, એના માટેનો એક વિડીયો લઈને આવ્યા છે. તો બેઝિકલી આજના વિડીયોમાં 3 વસ્તુ બહુ ઇઝીલી અલગ રીતે બહાર આવી છે. સૌથી પહેલાં કોર્ટનું સ્ટેન્ડ શું હતું? તો કોર્ટે બહુ જ ક્લિયરલી કીધું કે અમારી માટે રીનીટ એ લાસ્ટ ઓપ્શન છે, સૌથી છેલ્લો ઓપ્શન છે જેની અંદર રીનીટ અમે આપી શકીએ છીએ. બીજું, 3 કેસીસ એમણે કીધા કે કયા કેસીસમાં રીનીટ થઈ શકે છે. પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમણે કીધી કે પેપર લીક થયાની અંદાજિત સંભાવના છે, જેને નકારી શકાય નહીં. હવે આ જે પેપર લીક થયું છે એ કેટલા લેવલ સુધી થયું છે? માસ લેવલ, એટલે કે મોટા લોકો સુધી પહોંચ્યું છે કે પછી કયા દિવસે થયું છે? એના માટેનો ટોટલી જે ડેટા છે એ બધો ડેટા એ લોકોએ આ એનટીએ પાસેથી માંગ્યો છે કે તમે આનો ક્લિયરલી ડેટા આપો કે કઈ રીતે, કેમ, ક્યારે, પેપર શું થયું. એ પહેલું એમણે એ પૂછ્યું છે. બીજું, એમણે એવું કીધું કે એન્ટાયર એક્ઝામમાં જો કોઈ પણ સોશિયલ મીડિયાનો કે બીજાનો ઉપયોગ થઈને જો એન્ટાયર એક્ઝામમાં આ પેપર લીકની અસર થઈ હોય તો ડેફિનેટલી ધેર ઇઝ અ રીનીટ, કે જેનો બીજો કોઈ જ ઓપ્શન નથી. અને ત્રીજું, એનટીએ અને ગવર્મેન્ટને કીધું છે કે તમે લોકો ટ્રેસ કરો કે આ જેટલા લોકોને જે ધાંધલી કરી છે, કે જે આ ગેંગ હતી, કે જે કંઈ પણ સાબિત થયું નથી પણ થયું છે, તો એના કારણે થઈને કેટલા લોકોના રિઝલ્ટમાં અફેક્ટ થઈ છે. જો એનટીએ અને ગવર્મેન્ટ એને ટ્રેસ કરે છે તો તમે કરો. આપણા જે ડેટા એનાલિસિસના જે લોકો છે એમને ઉપયોગ કરીને તમે કરો. આ 3 વસ્તુઓ પર ગવર્મેન્ટે ભાર મૂક્યો છે. જો આ 3 ના થાય, જેમ કે પહેલી વસ્તુ કે ગવર્મેન્ટ એવું કબૂલે છે કે એનટીએ એવું કબૂલે છે કે હા પેપર લીક થયું હતું અને માસ એરિયામાં થયું હતું, તો ડેફિનેટલી ધેર ઇઝ અ રીનીટ. બીજું, કોઈ પણ પ્રકારની આખી જે એન્ટાયર એક્ઝામિનેશન સિસ્ટમ છે એમાં કોઈ પણ સ્ક્રુટિની આવે છે તો ધેર ઇઝ અ રીનીટ. ઓર આ ડેટા જો સેગ્રીગેટ નથી થતો, કે બાયફર્કેટ નથી થતો, કે ટ્રેસ નથી થતો, તો ધેર વિલ બી અ રીનીટ. આ પહેલી વસ્તુ 3 જે કોર્ટે કીધી છે. બીજું, કોર્ટે જે ફાઇનલ વર્ડિક્ટ આપ્યા છે એ પ્રમાણે એમને એવું કીધું છે કે જેમ આપણે બધા જાણો છો 8મી તારીખે હિયરિંગ હતી. કોર્ટે નાવ અગેન ઇટ્સ મૂવડ આઉટ ટુ ધ 11મી તારીખે, એટલે કે ગુરુવારના રોજ ફરીથી હિયરિંગ રાખી છે. એ હિયરિંગની અંદર કોર્ટે બહુ ક્લિયર કર્યું છે, એનટીએ પાસેથી કેટલોક ડેટા માંગ્યો છે કે અમને આ ડેટા મળવો જોઈએ કે કેટલા વાગે નીટના પેપર્સ ઇસ્યુ થયા હતા, એ પેપર્સ ક્યાં પ્રિન્ટ કેવી રીતે થયા હતા, પ્રિન્ટિંગ કર્યા પછી કેટલા ટાઈમમાં કયા લોકરમાં રાખવામાં આવ્યા હતા, એ લોકરમાંથી બીજે ક્યારે ડિસ્પેચ કરવામાં આવ્યા, પ્લસ એ જે આખી સાયકલ છે એની વચ્ચે ક્યાંય બ્રિજ થઈ છે, કોઈ પણ જગ્યાએથી શું થયું છે, એનો એક આખો ડેટા એમને માંગ્યો છે. બીજું, દે આસ્ક ફોર કારણ કે હવે આપ બધા જાણો છો કે સીબીઆઈને કેસ સોંપાઈ ગયો છે, તો એના જે ઇન્વેસ્ટિગેશનિંગ ઓફિસર્સ છે એમને પણ હાજર રહેવાનું કીધું છે અને એમની પાસે પણ એમનો અત્યાર સુધીનો હાલનો રિપોર્ટ માંગ્યો છે કે કયા લેવલ સુધી એમની ઇન્વેસ્ટિગેશન્સ પહોંચી છે, એમનું શું કહેવું છે કે ઇઝ ધેર અ પેપર લીક ઓર નોટ. ધેર આર ફ્યુ પીપલ કે જે સંદિગ્ધ હતા, એમના રિપોર્ટિંગ, એમના બયાનો લીધા પછી શું જજમેન્ટ આવી રહ્યું છે એ એક એમને ખાસ કીધું છે. બીજું, ખાસ જે મહત્વની વાત કરી છે કે ધેર ઇઝ નો ઇન્ડિવિજ્યુઅલ પિટિશન્સ, મતલબ કે એક આખી કમિટી બનાવવાનું કીધું છે ફ્રોમ ધી પિટિશનર્સ એન્ડ. જે લોકોએ બધાએ કીધું હતું કે અલગ અલગ સબ્જેક્ટ પર ધેર ઇઝ ઇશ્યુઝ અબાઉટ ધ નીટ એન્ડ રીનીટ, એ દરેક પિટિશન્સને એક જ પેજમાં, નોટ મોર દેન 10 પેજીસ, એક જ પિટિશન, સિંગલ પિટિશન્સ કરવાનું કીધું છે. અને એક જ કોઈ પણ એક લીડર લોયર વિલ બી ધેર જે બધાને રિપ્રેઝન્ટ કરશે, તો એ ખાસ એમણે કીધું છે. સો આવા કેસીસની અંદર વોટ વુડ બી ધી નેક્સ્ટ સ્ટેપ, તો શું થઈ શકે છે કે કેમ થઈ શકે છે? સો પહેલું તો એ લોકોએ માગ્યું છે કે હાઉ મેની પીપલ હાવ ધી એફઆઈઆર, અને દરેક એફઆઈઆર કેટલી થઈ છે એનો ટોટલ ડિટેલ્સ અને ઇન્વેસ્ટિગેશન એમને માંગ્યા છે. સો દેટ ઇઝ અ 1 પોઈન્ટ. સેકન્ડ, હવે આના ઉપરથી આપણે જે જોવાનું છે કે જાણવાનું છે કે કેટલી શક્યતાઓ છે રીનીટ થવાની. તો મારા મતે
આજના આખા સેશન પછી જે વર્ડિક્ટ જે એમણે આપ્યા છે એના ઉપરથી એવું માની શકાય કે there is a very less chance of renewal. કયા કેસીસમાં થઈ શકે? તો પહેલું અને સૌથી ઇઝીએસ્ટ કે સીબીઆઈ દ્વારા જે જાંચ આપવામાં આવી છે એ સીબીઆઈના ઇન્વેસ્ટિગેશન ઓફિસર એવું કહે છે કે યસ દેર ઇઝ અ પેપર લીક અને બહુ જ મોટું બ્રીચ થયું છે, દેન ફર્સ્ટ દેર ઇઝ અ ચાન્સ કે રિન્યુ થાય. બીજું, જે એફઆઈઆર થઈ છે બિહાર પોલીસની, જો એ સાબિત થાય છે તો દેર ઇઝ અ રીનીડ. ત્રીજું, એનટીએ, નેશનલ ટેન્સિંગ એજન્સી ઓર મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એ લોકો એવું એક્સેપ્ટ કરે છે કે યસ દેર ઇઝ અ પેપર લીક, દેર ઇઝ સમ ઇશ્યુઝ અને જો રીનીડ માટે એગ્રી થાય છે તો દેર ઇઝ અ રીનીડ. પણ આઈ ડોન્ટ થિંક, તમને શું લાગે છે શક્ય છે કે આ ત્રણમાંથી કોઈ પણ વ્યક્તિ એવું સ્વીકારે કે હા પેપર લીક થયું છે અને કોઈ ગડબડી થઈ છે? સો જ્યાં સુધી એ લોકો અનલેસ ઓર અનટિલ નથી સ્વીકારતા ત્યાં સુધી ચીફ જસ્ટિસ જે છે જેમના બેચની અંદર એમની સાથે બીજા 2 સિનિયર જજના સાથે રહીને જે આખું આ વર્ડિક્ટની સુનાવણી થઈ, એમનું બહુ જ ક્લિયર સ્ટેટમેન્ટ આવ્યું છે દેટ અમે લોકો રીનીડ તો જ આપી શકીએ છીએ અથવા તો એક્ઝામ કેન્સલ કરી શકીએ છીએ જ્યારે અમારી પાસે કોઈ ઠોસ પુરાવો હોય. બીજું, 23 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું છે. સો એમનું બહુ ક્લિયર કહેવું છે કે ફરીથી 23 લાખ લોકોને રીનીટ માટે અપિયર કરવા દેટ ઇઝ ઓલ્સો ક્વેશ્ચન માર્ક. એટલે એમણે બંને બાજુનું એકદમ બેલેન્સ વાત કરી છે કે જ્યાં સુધી અમને એવો ઠોસ પુરાવો નથી મળી રહ્યો કે there is some issues or a concern in a re-NEET in an exams of જે નીટ એક્ઝામ થઈ હતી એમાં, ત્યાં સુધી રીનીટ આપવી બહુ જ મોટું પગલું છે. એમણે એ પણ કીધું કે આટલા બધા લોકોનો ટ્રાવેલિંગ એક્સપેન્સ, આટલા બધા એક્ઝામ કન્ડક્ટ કરવાનો એક્સપેન્સ, ઘણા બધા સેન્ટરોને મેનેજ કરવાનો એક્સપેન્સ અને જોડે જોડે ધ હોલ કાઉન્સિલિંગ, બરાબર છે? એટલા માટે જ બહુ ક્લિયરલી એમણે કીધું છે વી કેન નોટ સ્ટોપ ધી કાઉન્સિલિંગ. મતલબ તમારું જે પણ કાઉન્સિલિંગ છે એને કન્ટિન્યુ રાખવાનું કીધું છે એમણે, કોઈ પણ જગ્યાએ કાઉન્સિલિંગ બંધ કરવાનું નથી કીધું. સો અલ્ટિમેટલી વોટ ઇઝ ધ સોલ્યુશન? સો માય એડવાઇસ ટુ યુ ગાઈઝ કે જે લોકો આગળની પ્રોસેસ કરવા માગે છે એઝ અર્લી એઝ પોસિબલ દે કેન ગો હેડ. જે લોકો 1 વર્ષનો ડ્રોપ લઈને ફરીથી રીનીટ આપવા માગે છે, સ્ટાર્ટ ધ સ્ટડી. ભણવાનું ચાલુ કરી દો. વી આર વેસ્ટિંગ હોલ ઓલમોસ્ટ આપણો 1 મહિનો તો નીકળી ગયો છે, હજી બીજા આગળના સમયો નીકળી રહ્યા છે. સો ઇફ યુ આર થિંકિંગ કે મારે ખરેખર 1 વર્ષનો ડ્રોપ લેવો છે ધેન ગો ફોર. અધરવાઇઝ દેર આર લોટ ઓફ ઓપ્શન્સ ઇઝ જેની ચર્ચા હું આવતા વિડીયોમાં કરીશ. તો એના ઉપર પણ આગળ તમે તમારી રીતે તૈયારી ચાલુ કરી શકો છો અબાઉટ ધ કાઉન્સિલિંગ, અબાઉટ ધ સ્કોલરશીપ, અબાઉટ યોર ન્યૂ પ્રેફરન્સીસ. ઓકે, સો થેન્ક યુ અગેન. તમને કોઈ પણ પ્રકારની જાણકારી જોઈએ છે અબાઉટ ટુડેઝ વર્ડિક્ટ, આગળની કોઈ પણ વસ્તુ માટે, તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો અને મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. થેન્ક યુ અગેન. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.